હું સેલ્સમાં 2 વર્ષથી છું, તો મારે મારા સેલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ? સેલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે પહેલી વાત છે ઇન્ટ્રોડક્શન. એઝ અ સેલ્સ પર્સન આપણે આપણું કમ્યુનિકેશન રિટેલર સાથે ક્યારેય પ્રોપર નથી રાખ્યું. આપણે લિમિટેડ કન્વર્ઝેશનમાં આપણે ડાયરેક્ટ કહી છીએ હું કેકે એજન્સીસમાંથી આવું છું. એના કરતાં આપણે કમ્યુનિકેશન થોડું ક્લિયર લઈએ. સર, હું યશ કેકે એજન્સીસમાંથી આવું છું ને આપણી પાસે ABC પ્રોડક્ટ્સ છે. આ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં કોન્ફિડન્સ એ રાખવું પડે અને ઘણીવાર આપણે ઇન્ફિરિયરિટી ટોનમાં વહી જતા હોઈએ છીએ, એને આપણે ઇગ્નોર કરવું જોઈએ. છે પ્રોડક્ટ ફોકસ. આપણે ઘણીવાર મીટિંગમાં પ્રી ડિસાઇડ થયું હોય કે પ્રોડક્ટ એક્સને આપણે ટાર્ગેટ કે ફોકસમાં રાખવાના છે. એનો મતલબ એવું નથી કે આપણે પ્રોડક્ટ એક્સ જ વેચવી. આપણે જ્યારે રિટેલરને મળી છીએ ત્યારે આપણે રિટેલરની જરૂરિયાત સમજવી જોઈએ, એનો ક્લાયન્ટ બેઝ સમજવો જોઈએ, એની રિક્વાયરમેન્ટ સમજવી જોઈએ, એ આઉટલેટની પોટેન્શિયલ સમજવી જોઈએ. એ મુજબ આપણે આપણી પ્રોડક્ટ્સ એને ત્યાં સેલ કરવી જોઈએ, ના કે પ્રોડક્ટ આપણે ફોકસ કરવી હોય. જનરલી લોકો પ્રોડક્ટ એક્સને ફોકસ કરીને બાકીનો સેલ્સ મિસ કરી દેતા હોય છે. નંબર 3 ઇઝ એનર્જી એન્ડ સ્માઇલ. એનર્જી ઇઝ કન્ટેજિયસ. આપણે જ્યારે આપણા રિટેલરને પિચ કરતા હોઈએ છીએ ત્યારે આપણી એનર્જી હાઈ હોવી જોઈએ, આપણા ફેસ ઉપર હંમેશા સ્માઇલ હોવી જોઈએ. આપણે રિટેલર સાથે એક સારો કમ્યુનિકેશન લેવો જોઈએ, જેમાં પ્રોફેશનલ ઇન્ટિમસી એ મેન્ટેન થવી જોઈએ અને રિલેશનશિપ બી સારો રહેવો જોઈએ.